તો પાટીદાર અનામત આંદોલનનો કન્વીનર હાર્દિક પટેલ કે જેઓ રાજદ્રોહના ગુનામાં સુરતની લાજપોર જેલ ખાતે જેલવાસ ભોગવી રહ્યો છે, હાર્દિક પટેલના પાનાને લઈને નવો વિવાદ સામે આવ્યો છે। આજરોજ હાર્દિક પટેલને લાજપોર જેલ ખાતે મળવા આવેલા તેના માતા પિતાએ આક્ષેપ કર્યો છે કે હાર્દિકે હજુ સુધી પણ પારણા કર્યા નથી, પરંતુ અત્યાર સુધી જેલ તંત્રના ડોક્ટરો દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે હાર્દિકે પારણા કરી લીધા છે। 18 ફેબ્રુઆરીથી જ હાર્દિક પટેલે ઉપવાસ શરૂ કર્યા હતા। જેલ સત્તાધીશો ટિફિનમાં પાણી અને કાંકરા નાખી દે છે તેવા આક્ષેપ સાથે હાર્દિકે ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા, જે બાદ તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે ડોક્ટરોએ કહ્યું હતું કે હાર્દિકે પારણા કરી લીધા છે। જેલ સત્તાધીશો અને વિઠ્ઠલ રાદડિયાએ પણ હાર્દિકે પારણા કરી લીધા હોવાની વાત કરી હતી। જો કે હાર્દિકને મળવા પહોંચેલા તેના માતા પિતાએ હાર્દિકે પારણા ન કર્યા હોવાની વાત કરી છે। અમે આવ્યા હતા પારણા કરવા, પણ અમને પારણા એમ કે કરવા જ નહીં દીધા। અમને જારીમાં મળ્યા અમે અને કીધું કે હાર્દિકે પારણા કર્યા હતા, કે ના મેં પારણા નથી કર્યા। તો કીધું અમે ટિફિન લઈને આવ્યા, અમને પારણા અમને રજા આલે, કીધું અરજી આવેલી છે એટલે કે તમને કે આ અરજી આપી, એટલે કીધું કે હા પાડે તો કીધું તમે પારણા કરાવી દઈશું, પણ અમને અંદર જવા જ ના દે। 3 કલાકથી અમે બેઠા અહીંયા તો પણ પારણા કરાવવા જ ના દીધા। આ છોકરાને અમે પારણા કરાવીએ તો આખા ગુજરાતમાં ઘણા બધા બેઠા છે, 15-15, 20-20 દિવસ થઈ ગયા છે। એના હિસાબે એ છોકરાને કરાવીએ તો બીજાને અમે પારણા કરાવી શકીએ, એના માટે અમે હતા, પણ અમને હજુ સુધી પરમિશન આપી નથી। હાર્દિકને મળ્યા બાદ હાર્દિકના પરિજનોએ જેલ બહાર 3 કલાક સુધી રાહ જોઈ હતી કે પરવાનગી મળે તો ઘરેથી લાવેલા ટિફિનથી હાર્દિકના માતા તેના હાથે પારણા કરાવે, પરંતુ જેલ તંત્રએ પરવાનગી આપી ન હતી। શિક્ષક હવે એમને ઉપરથી ઓર્ડર હોય કે એમનો પોતાનો પર્સનલ વ્યૂ હોય, એ તો હવે એમને પોતાને ખબર, આપણને મળવા દીધા નહીં। આપણે તો ટિફિન પાછું લઈને આવ્યા છે। હાર્દિકના મમ્મી પપ્પા એ લોકો હાર્દિક માટે ટિફિન લઈને આવ્યા હતા અને તેઓએ જણાવેલ કે અમારે પારણા કરાવવા છે, પરંતુ પારણા કરાવવા એ જેલ નિયમ વિરુદ્ધ છે। હાર્દિકને પ્રૂફને એ તો લે જ છે, તો તેઓ ટિફિન લઈને પરત ચાલી ગયા। અમે તેમને કહેલું કે ટિફિન હવે અહીંયા આપી જાઓ, અમે એમને ટિફિન આપી દઈશું, પણ તેઓ ટિફિન લઈને પરત ચાલી ગયા છે। હાર્દિક ઉપરાંત રાજ્યમાં ઘણા પાટીદારો ઉપવાસ કરી રહ્યા છે, જો કે તેમાંથી ઘણા પાટીદારોએ પારણા કરી લીધા છે। ત્યારે હાર્દિકે પારણા ન કર્યા હોવાની નવી વાત સામે આવી રહી છે, ત્યારે આ મુદ્દો ફરી ગરમાય તે શક્યતાને નકારી શકાય તેમ નથી। સંજય મહંત, GSTV, સુરત।